નમસ્કાર મિત્રો, હું ફિરોઝ મોમીન વડોદરા વોઇસમાં આપનું સ્વાગત કરું છું. અત્યારે આપણે વેક્સિન સેન્ટર પર દિવાળીપુરા આવી પહોંચ્યા છે. અહીંયા ટૂંક જ સમયની અંદર જેની રાહ જોવાઈ રહી હતી 2020માં કોરોના કાળ, જે આખો વર્ષ નીકળી ગયું, દુઃખદાયક ભારત દેશ તથા દુનિયા માટે. એ જ કોરોના બીમારી માટે ભારતની અંદર સ્વદેશી કોરોના વેક્સિન ટૂંક જ સમયમાં વડોદરા શહેરના દિવાળીપુરા વિસ્તારમાં વેક્સિન સેન્ટર પર આવી પહોંચવાની તૈયારીમાં છે. જે તમે જોઈ રહ્યા છો કે અહીંયા તેનું સ્વાગત કરવા માટે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી તથા અકોટા વિધાનસભાના ધારાસભ્ય શ્રી સીમાબેન મોઇલે તથા અન્ય કાર્યકર્તાઓ તથા અન્ય નેતાગણ અહીંયા ઉપસ્થિત છે કોરોના વેક્સિનનું સ્વાગત કરવા માટે. એ કોરોના વેક્સિન વડોદરા સહિત 7 જિલ્લાની અંદર એને સપ્લાય કરવામાં આવશે. જે રીતે રાજકોટ અને સુરત કરતાં વડોદરા શહેરને મોટા પ્રમાણમાં વેક્સિનનો જથ્થો પૂરો પાડવામાં આવે છે. કારણ કે વડોદરા શહેર સહિત 7 બીજા જિલ્લાઓમાં પણ સહિત બીજા 7 જિલ્લાઓમાં પણ કોરોના વેક્સિન સપ્લાય કરવાની છે. જે તમે અત્યારે જોઈ રહ્યા છો કે અત્યારે આપણે વેક્સિન સેન્ટર દિવાળીપુરા અહીંયા હાજર છે. તમામ કાર્યકરો છે અહીંયા તથા આરોગ્ય ખાતા ડિપાર્ટમેન્ટના જે પણ લગતા વળગતા અધિકારીઓ છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી તથા અકોટા વિધાનસભાના ધારાસભ્ય શ્રી સીમાબેન મોઇલે તથા અહીંયા જે તમે જોઈ રહ્યા છો ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે. પોલીસ પણ ઘણી છે અહીંયા. એ જ રીતે અહીંયા વેક્સિન સેન્ટરની અંદર અત્યારે આપણે અંદરની તરફ જઈ રહ્યા છીએ. ત્યાં સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી જીતુભાઈ સુખડિયા તથા અકોટા વિધાનસભાના ધારાસભ્ય શ્રી સીમાબેન મોઇલે તથા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી અહીંયા હાજર છે. જે અહીંયા કોરોના વેક્સિન ટૂંક જ સમયમાં દિવાળીપુરા વેક્સિન સેન્ટર પર જે પહોંચવાવાળી છે તેના લીધે લઈને અહીંયા અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી તથા જીતુભાઈ સુખડિયા, સીમાબેન મોઇલે એમની સાથે ચર્ચા વિચારણા કરી રહ્યા છે. અને કઈક રીતે એને વડોદરા શહેર તથા જે 7 જિલ્લાઓમાં જે પહોંચાડવાની કામગીરી કરી રહે તેના માટે અહીંયા ચર્ચા વિચારણા ચાલી રહી છે. હવે ટૂંક જ સમયની અંદર જે 2020ની અંદર કોરોના કાળ જે ખરાબ પરિસ્થિતિથી પસાર થઈ રહ્યો હતો 2020નો, અને 2021ની શરૂઆતની અંદર જ વેક્સિન જે સ્વદેશી વેક્સિન છે જે આવી પહોંચી છે. અને રાજકોટ, સુરત કરતાં પણ વડોદરા શહેરને વેક્સિનનો વધારે પડતો જથ્થો પૂરો પાડવામાં આવ્યો છે. વડોદરા સહિત 7 જિલ્લાઓમાં પણ વેક્સિનનો પૂરતા પ્રમાણમાં આપવામાં આવશે. જે અહીંયા વેક્સિન સેન્ટર ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, સયાજીગંજ વિધાનસભાના સીમાબેન મોઇલે અહીંયા હાજર છે તથા બીજા કાર્યકર્તાઓ છે જે અત્યારે તમે અહીંયા જોઈ રહ્યા છો. એમની ચર્ચા વિચારણા કરી રહી છે કે વેક્સિન આવે છે અને કઈ રીતે, અને આરોગ્ય ડિપાર્ટમેન્ટના પણ કંઈક અધિકારીઓ અહીંયા છે. એમની સાથે ચર્ચા વિચારણા કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. એ તમે જોઈ રહ્યા છો મારી પાછળની તરફ અકોટા વિધાનસભા સીમાબેન મોઇલે તથા બીજા અન્ય ધારાસભ્યો તથા કાર્યકર્તાઓ અને આરોગ્ય ખાતાના જે પણ અધિકારીઓ છે તેમની સાથે ચર્ચા વિચારણા કરી અને કઈક રીતે વેક્સિનનો જથ્થો કઈ રીતે પૂરો પાડવો એની ચર્ચા કરવામાં આવે છે. બે 2020ની અંદર દેશ અને દુનિયામાં જે કોરોના નામની બીમારી પ્રસરી હતી તેના લીધે દેશ અને દુનિયાને જે નુકસાન થયું છે એ જ રીતે ભારત દેશને પણ નુકસાન થયું છે. એ તમે એ વાતથી અજાણ નથી. એ જ રીતે કોરોના જે બીમારીને આજે 1 વર્ષ પૂરું થતાં જ 2021ની અંદર પહેલા મહિનાની અંદર વડોદરાવાસીઓ તથા વડોદરા શહેરના તથા ગુજરાત રાજ્યના બહુ નસીબદાર લોકો એ છે કે જેમને વડોદરાવાસીઓને કોરોનાની વેક્સિન
આપવામાં આવી છે. રાજકોટ અને સુરત સહિત વડોદરા શહેરને પણ રાજકોટ અને સુરત કરતાં પણ કોરોના વેક્સિનનો વધારો જથ્થો પૂરો પાડવામાં આવ્યો છે. વડોદરા સહિત 7 જિલ્લાઓમાં આ વેક્સિન પહોંચાડવામાં આવશે અને જે રીતે સર્વે હાથ ધર્યા છે એ રીતે સૌ પહેલાં કોરોના વોરિયર્સ તરીકે નર્સ, ડૉક્ટર, પેરામેડિકલ સ્ટાફ તથા સફાઈ કર્મચારીઓને આ વેક્સિન આપવામાં આવશે. એક વેક્સિનમાંથી 3 ડોઝ આપવામાં આવશે અને એના પછી જે કોરોના વોરિયર્સ છે એ લોકોને પણ કોરોના વેક્સિન આપવામાં આવશે. જે લોકો કોરોના વેક્સિન પેરામેડિકલ સ્ટાફ, મેડિકલ સ્ટાફ લેવાના છે એ પણ જાતે જ વેક્સિન લઈને સામે બીજી વ્યક્તિને એ લોકો સેવા કરી અને વેક્સિન આપવાના છે. વડોદરા શહેરની અંદર ટૂંક જ સમયની જે દિવાળીપુરા છે ત્યાં વેક્સિન સેન્ટર છે. ટૂંક જ સમયમાં અહીંયા એક વાન દ્વારા વેક્સિન પહોંચાડવામાં આવશે, જે અત્યારે થોડા સમયની અંદર જ દિવાળીપુરા વેક્સિન સેન્ટરમાં પહોંચી જશે. तो फिर से लेंगे अंदर અત્યારે હાલ આપણે વેક્સિન સેન્ટર પર જે વેક્સિન સેન્ટરના આરોગ્ય ખાતાના અને તમામ લોકો વેક્સિનની બડી મોટી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને પોલીસ સ્ટાફ તથા અહીંયા અન્ય સ્ટાફ પણ હાજર છે. એ તમે જોઈ શકો છો. ચુસ્ત બંદોબસ્ત છે. દિવાળીપુરા વેક્સિન સેન્ટરની અંદર થોડા સમયની અંદર એક વેક્સિન આવવાની છે. એ વેક્સિનને ધ્યાનમાં લઈ, કોરોના વેક્સિનને ધ્યાનમાં લઈ અહીંયા પોલીસ બંદોબસ્ત તથા અન્ય સ્ટાફ પણ હાજર છે. એ તમે જોઈ શકો છો અને ખૂબ જ આતુરતાથી રાહ જોવાઈ રહી છે કોરોના વેક્સિનને, જે વડોદરાની અંદર ટૂંક જ સમયમાં આવી રહી છે. અને અત્યારે અહીંયા જે વેક્સિન સેન્ટરની અંદર વેક્સિન આવવાની છે એ વેક્સિનને અહીંયા જે મૂકેલી છે વેક્સિન વેન, વેક્સિન સેન્ટરની અંદર એની અંદર અમુક વેક્સિન મૂકી અને અલગ અલગ જિલ્લાઓમાં અહીંયાથી આપવામાં આવશે અને એ વેક્સિનને ઓછામાં ઓછા 8 ડિગ્રીની અંદર રાખવામાં આવશે. અને અત્યારે હાલ આપણે વેક્સિન સેન્ટરની અંદર આવ્યા છે. એ તમે જોયું છે કે અહીંયા એક ફૂલનું એક ગેટ બનાવ્યો છે, એના ઉપર જે તોરણ લગાવ્યું છે એ વેક્સિનનું સ્વાગત કરવા માટે અહીંયા ફુગ્ગાઓ અને હાર જે રીતે લગાવવામાં આવ્યા છે. એ ખુશીનો માહોલ એક વડોદરા શહેર તથા ગુજરાત રાજ્યના અંદર બહુ ખુશીનો માહોલ કહેવાય કે 1 વર્ષ પછી જે કોરોનાની વેક્સિન આવી રહી છે તેને જે આવકારવાની અંદર જે બેન પાસે જે એક દીવો છે એ દીવો પ્રગટ કરી અને વેક્સિનનું સ્વાગત તથા એક શ્રીફળ છે એ શ્રીફળ અને પૂજાની થાળી વિચારવા જેવી વસ્તુ છે કે 2020ની અંદર જે કોરોના બીમારી ફેલાઈ હતી દેશ અને દુનિયાની અંદર, કદાચ કોઈ વિચાર્યું પણ નહીં હોય કે ભારત દેશની અંદર 2021માં જાન્યુઆરીના પ્રથમ તથા બીજા વીકની અંદર જ સ્વદેશી વેક્સિન આવવાની છે અને એ આવી ગઈ છે હમણાં વડોદરા શહેરની અંદર. ટૂંક જ સમયમાં આવશે. એક વડોદરાવાસીઓ માટે બહુ ખુશીની લહેર કહેવાય અને બહુ નસીબદાર છે વડોદરાવાસીઓ કે જે વેક્સિનનો સૌપ્રથમ અત્યારે લાભ લેશે. હવે અત્યારે તમે અહીંયા જોઈ રહ્યા છો કે જે આરોગ્ય ખાતાના જે કર્મચારીઓ છે તે પણ પોતે ખૂબ ઉત્સાહમાં છે અને અહીંયા વેક્સિનને મૂકવા માટે અહીંયા જે આરોગ્ય ખાતા દ્વારા જે તૈયારી કરવામાં આવી રહી છે, આ એક આઈસ બોક્સ છે. આ આઈસ બોક્સની અંદર આ 2 ફ્રીજ કહેવાય. આમાં બી રહેશે, પેલામાં બી. 2 ફ્રીજ કહેવાય. 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 2 ફ
અહીંયા આપણે એક આરોગ્ય ખાતાના એક અધિકારી છે, એમને પૂછીશું કે આ જે ફ્રીજ છે એ ફ્રીજ માટે શું કહેશો તમે, શું કઈ રીતે? વોક ઇન ફ્રીજ છે જેનું ટેમ્પરેચર માઇનસમાં હોય. વેક્સિન આમાં રહેવાની છે? વેક્સિન બીજા રેમાં રહેવાની છે. આ વેક્સિન જે છે એ 2 થી 8 ડિગ્રીમાં રહેવાની છે. અચ્છા. અહીંયા તો ખાસી લાખોની સંખ્યામાં રહી શકે છે. અહીંયાથી કોલ્ડ ચેનની અંદર જ બધી જ જે પણ જગ્યાએ મોકલવાની હશે એ પણ વેક્સિન વાન આવશે, અને એના એક આખા કોલ્ડ બોક્સ જુદા જ આવે છે. આઈસ બોક્સ જે આવે છે એ જુદા આવે છે, આ નહીં. બીજા એક બ્લુ કલરના આવે છે જે આપણે નીચે જોવા મળશે. બસ વેક્સિનેશન કરાવો, જરૂરી છે સમાજ માટે. સમાજ માટે વેક્સિનેશન કરાવો એક જરૂરી છે. એ જ રીતે વડોદરાવાસીની ખુશીની લહેર છે કે ટૂંક જ સમયની અંદર અહીંયા એક વેક્સિન વાન આવશે, અને એ વેક્સિન વાનમાંથી કોવિડ સેન્ટરની અંદર, દિવાળીપુરા કોવિડ સેન્ટરની અંદર એક અહીંયા એક કુલર, આ વોક ઇન કુલર છે જેમાં ટેમ્પરેચર 2 થી 8 ડિગ્રી રહે પ્લસ, અને આ જે કોવિશિલ્ડ છે એ એની અંદર રહેવાની છે. અચ્છા, જે વેક્સિન વાન છે એની અંદર 2.5 થી 3 લાખ વેક્સિન હજુ આપણે રાખીશું. જે વેક્સિન વાન છે એને બીજા જિલ્લાઓમાં કે ત્યાં શહેરોમાં પહોંચાડ્યું તો એમાં શું વ્યવસ્થા છે વેક્સિન વાનની અંદર? વેક્સિન વાન ટોટલી ફ્રીઝર જ હોય. ફ્રીઝર છે. ફ્રીઝર જ હોય, એની અંદર ટેમ્પરેચર મેન્ટેન થતું હોય, અને વેક્સિન વાનની અંદર છૂટી ના મૂકે. એની અંદર આઈસ બોક્સ હોય, એની અંદર એક્ઝેક્ટ ટેમ્પરેચરમાં જાય. એટલે આરોગ્ય ખાતા દ્વારા અહીંયા જે વ્યવસ્થા કરવામાં આવી છે કે વડોદરા વેક્સિન સેન્ટરની અંદર અહીંયા જે વોક ઇન ફ્રીજ છે અહીંયા છે, સામેની સાઈડ છે, એની અંદર 2 થી 8 ડિગ્રીની અંદર વેક્સિન રાખવામાં આવશે, અને એ જ વેક્સિનને વડોદરા જિલ્લા તથા શહેરોમાં પહોંચાડવા માટે, વડોદરા શહેર તથા જિલ્લામાં પહોંચાડવા માટે અહીંયા એક વેક્સિન વાન મૂકેલી છે. એ ટોટલી ફ્રીઝર છે, અને એની અંદર આઈસ બોક્સની સાથે અને વેક્સિન વાન આઈસ બોક્સની સાથે વેક્સિન વાનની અંદર મૂકી અને વડોદરા શહેર તથા જિલ્લાઓમાં તેને પહોંચાડવામાં આવશે, જેથી બીજા શહેરોમાં અને જિલ્લાઓમાં તેનો ઉપયોગ કરી શકાય. અહીંયા જે વેક્સિન આવવાની છે એને લઈને અહીંયા એક પૂજાની થાળી છે અને દિવેટ મૂકેલી છે, જેનું આગમન કરવા માટે અહીંયા આરોગ્ય ખાતાના જે કર્મચારી છે એ ઊભા છે. બહુ આતુરતાથી રાહ જોઈ રહી છે. ઘણા જે અત્યારે હમણાં હાલ ઉપર જોયું આપણે એ પ્રમાણે આ જે વેક્સિન વેન છે એ વેક્સિન વેન ટોટલી ફ્રીઝર છે, અને એ વેક્સિન વેનની અંદર જ્યારે પણ બીજી જગ્યાએ વેક્સિન જ્યારે સપ્લાય કરવામાં આવશે તો એની અંદર એક આઈસ બોક્સ મૂકાશે, અને એ આઈસ બોક્સની સાથે વેક્સિન વાનની અંદર મૂકી અને બીજી જગ્યાએ સફળતાપૂર્વક એને પહોંચાડી શકાશે. એવી રીતે આરોગ્ય ખાતા દ્વારા માહિતી મળી છે. અત્યારે અહીંયા વેક્સિન જ્યારે આવવાની તૈયારીમાં છે ત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે, તથા અહીંયા આરોગ્ય ખાતાના જે અધિકારીઓ છે અને કર્મચારીઓ છે એ પણ રાહ જોઈ રહ્યા છે, અને એનું સ્વાગત કરવા માટે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી તથા અકોટા વિધાનસભાના ધારાસભ્ય શ્રી સીમાબેન મોઇલે તથા સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી જીતુભાઈ સુગડિયા તથા અન્ય કાર્યકર્તાઓ અહીંયા આવી અને એમને સ્વાગતની તૈયારી કરી રહ્યા છે. જે વેક્સિન વડોદરા શહેરમાં આવવાની છે વેક્સિન સેન્ટર પર, તેની ફૂલ તૈયારી ચાલી રહી છે. વડોદરાવાસીઓ અને ગુજરાત રાજ્યને બહુ લાભદાયક વેક્સિન છે અને સ્વદેશી વેક્સિન છે. એ જ રીતે એને એ વેક્સિનને 2 થી 8 ડિગ્રીની અંદર રાખવામાં આવશે. અહીં લઈ લે. હવે વડોદરા શહેરના નવનિયુક્ત પ્રમુખ શ્રી ડૉક્ટર વિજય શાહ આવી રહ્યા છે, અને ડૉક્ટર રાજેશ શાહ જે મ્યુનિસિપલ કાઉન્સિલર છે એ પણ છે એમની સાથે. હવે એ લોકો અને સાથી કર્મચારીઓ વેક્સિન સેન્ટર પર દિવાળીપુર આવી પહોંચ્યા છે. જે વેક્સિન ટૂંક સમયમાં આવવાની છે એ વેક્સિનનું સ્વાગત કરવા માટે અહીંયા ડૉક્ટર વિજય શાહ જે નવનિયુક્ત વડોદરા શહેર ભાજપાના અધ્યક્ષ છે એ પણ આવી પહોંચ્યા છે.
છેલ્લા 1 વર્ષથી દેશ અને દુનિયામાં જે કોરોના નામની વૈશ્વિક બીમારી ફેલાઈ રહી છે તેને લઈને આજે ભારત દેશ તથા દુનિયા ઘણા નુકસાનમાં પહોંચી છે. એના લીધે એક જે સ્વદેશી વેક્સિન ભારત દેશમાં તૈયાર થઈ રહી છે તેની જે ઘણા સમયથી આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે આતુરતાથી રાહ જોવાઈ રહી છે એનો અત્યારે ટૂંક જ સમયમાં અંત આવશે અને વડોદરાવાસીઓ એ વેક્સિનનો લાભ લઈ શકશે, જેમાં નર્સ, ડૉક્ટર્સ, મેડિકલ સ્ટાફ તથા પેરામેડિકલ સ્ટાફ જે છે તેમને સૌપ્રથમ આ રસી આપવામાં આવશે. એના પછી કોરોના વોરિયર્સને આ રસી આપવામાં આવશે. એના પછી પોતે મેડિકલ સ્ટાફ અને પેરામેડિકલ સ્ટાફ એ પોતે પણ રસી લઈને જે એ લોકો સામે જે ડોર ટુ ડોર જે રીતે સર્વે કરાઈ રહ્યો છે એ સર્વે પ્રમાણે પણ એ લોકો સામે રસી આપવાના છે. એ જ રીતે વડોદરાવાસીઓને છેલ્લા 28 કાં તો 30 દિવસ સુધીની અંદર તમામને તમામ રસી મૂકવામાં આવી જશે. અત્યારે અહીંયા ડૉક્ટર વિજય શાહ તથા અન્ય નેતાગણ પણ આવી પહોંચ્યા છે વેક્સિનની જે સ્વાગત કરવા માટે. એ તમે જોઈ રહ્યા છો ટૂંક જ સમયની અંદર વેક્સિન ગ્રાઉન્ડ જે સેન્ટર છે ત્યાં વેક્સિન આવવાની તૈયારી છે. લાલબાગ આવી ગયા, લાલબાગ બાજુથી આવે. અત્યારે મળતી માહિતી મુજબ જે આરોગ્ય ખાતાના કર્મચારી છે એમનું કહેવું છે કે લાલબાગ સુધી વેક્સિન વેન આવી પહોંચી છે અને ટૂંક જ સમયમાં 5 થી 10 15 મિનિટની અંદર એ દિવાળીપુરા વેક્સિન સેન્ટર પર આવી પહોંચશે અને ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. સ્વાગત કરવા માટે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી, અકોટા વિધાનસભાના ધારાસભ્ય શ્રી સીમાબેન મોहिले તથા સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી જીતુભાઈ સુગડિયા તથા નવનિયુક્ત ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેરના અધ્યક્ષ શ્રી ડૉક્ટર વિજયભાઈ શાહ પણ આવી પહોંચ્યા છે. જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી એ જ કોરોના વેક્સિન, સ્વદેશી કોરોના વેક્સિન ટૂંક જ સમયમાં વડોદરા વેક્સિન સેન્ટર પર આવી પહોંચશે. અત્યારે હાલ સિટી વિધાનસભાના ધારાસભ્ય શ્રી સીમાબેન મનીષાબેન વકીલ આવી પહોંચ્યા છે વેક્સિન ગ્રાઉન્ડ પર. જે ટૂંક સમયમાં જે વેક્સિન આવવાની છે તેનું સ્વાગત કરવા માટે વડોદરા શહેરના તમામ ધારાસભ્યો તથા કાર્યકર્તાઓ તથા નવનિયુક્ત અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ પણ આવી પહોંચ્યા છે. એ તમે જોઈ રહ્યા છો કે ટૂંક જ સમયમાં અત્યારે વેક્સિન વેન લાલબાગ સુધી પહોંચી છે. એ 10 થી 15 મિનિટની અંદર વેક્સિન ગ્રાઉન્ડ પર આવી જશે દિવાળીપુરા. એના પછી વડોદરાવાસીઓ તેનો લાભ લઈ શકશે. વેક્સિન જ્યારે વેક્સિન સેન્ટર પર આવી પહોંચશે એના પછી એની ગણતરી કરી જે પ્રમાણમાં જે શહેર જિલ્લામાં એની જરૂરિયાત હશે એ પ્રમાણે અહીંયા વેક્સિન વાન જે ઊભી છે એ વેક્સિન વાનની અંદર એ વેક્સિન વાન ટોટલી ફ્રીઝર છે અને
જે વેક્સિન મૂકવામાં આવશે એ એક આઈસ બોક્સમાં મૂકવામાં આવશે, જેને 2 થી 8 ડિગ્રીમાં રાખવામાં આવે છે. એ વેક્સિન વાનની અંદર સુવિધા છે અને એ વેક્સિન વાનની અંદર વેક્સિન મૂકી વડોદરા શહેર તથા જિલ્લામાં પહોંચાડવામાં આવશે. એ અહીંયા જે વાન છે એ તમને દેખાઈ આવે. સિટી વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલ જે અહીંયા આવી પહોંચ્યા છે એ તમે જોઈ રહ્યા છો. એમની સાથે સાથે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી તથા અકોટા વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી સીમાબેન મોઇલે તથા હવે આપણે સિટી વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન વકીલ આવ્યા છે. આવો એમને આપણે પૂછીશું. મનીષાબેન વકીલ છે અમારી સાથે અત્યારે. મનીષાબેન, શું કહેશો? વેક્સિન વડોદરાવાસીઓ માટે ખુશીની લહેર છે. વડોદરામાં વેક્સિન આવી રહી છે. ગઈકાલે ગુજરાતમાં વેક્સિન આવી, આજે વડોદરામાં પણ આવશે અને આવતીકાલ 16 તારીખથી પછી કોરોના વોરિયર્સને, ફ્રન્ટલાઇન વોરિયર્સને પણ આ વેક્સિનનો ડોઝ આપવામાં આવશે. લગભગ 94,000 જેટલા કોરોના વોરિયર્સ છે એ લોકોને આ ડોઝીસ આપવામાં આવશે. હું માનું છું કે 16 તારીખ જ્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે આત્મનિર્ભર ભારતનું સપનું કે વેક્સિન તો ભારતમાં જ બનવી જોઈએ એ એક પ્રૂફ થઈ રહ્યું છે, ત્યારે અમને બધાને વડોદરાવાસીઓને પણ ખૂબ ખુશી છે. સ્વદેશી વેક્સિનનો ખૂબ સારો એવો આવકાર મળ્યો છે, શું કહેશો? મને એક આનંદ થાય છે કે ભારત દેશ એક એવો દેશ છે જેને 4 જાતના વેક્સિન કાઢ્યા, એમાંથી 2ને તો એપ્રુવલ મળી ગઈ છે WHO થી. એટલે આ જે 2 વેક્સિન એમાંથી એક કોવિશિલ્ડ જ્યારે ગુજરાતમાં આવી રહી છે, ગુજરાતમાં આવી ગઈ છે અને આજે વડોદરામાં આવી રહી છે. ખૂબ આનંદ થાય છે. શું મેસેજ આપશો વડોદરાવાસીઓને એ મેસેજ આપીશ કે જે વેક્સિન છે એ ખૂબ સારી છે અને એ લોકોનું સાયન્ટિસ્ટને ખૂબ મહેનત કરેલી વેક્સિન છે. ત્યારે દરેકે જે 50 વર્ષની ઉપરના ઉંમરના છે એ લોકો સિનિયર સિટીઝન્સ છે જે લોકોને મોર્બિડિટી રેટ વધારે છે, જે કે હાર્ટ એટેક છે કે બીજું કોઈ બીમારીથી પ્રેરિત હોય, તો એ લોકો પણ આમાં નામ નોંધાયેલું છે એ લોકોએ, તો એ લોકો આનું વેક્સિનેશન લઈ લે. આ હતા સિટી વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી સીમાબેન મોઇલે, જે આપણને જણાવ્યું કે વેક્સિન બધા માટે સારી છે અને સ્વદેશી છે. ભારત દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે. જેમણે કીધું કે વેક્સિન હશે તો સ્વદેશી જ હશે, એ આપણે જોઈ રહ્યું. હવે ટૂંક જ સમયની અંદર અહીંયા પાછળ જે વેક્સિનની આતુરતાથી રાહ જોવાઈ રહી છે એ વેક્સિન ટૂંક જ સમયમાં આવવાની તૈયારી છે. આપણી સાથે વડોદરા શહેરના અધ્યક્ષ શ્રી વિજયભાઈ શાહ છે, ડૉક્ટર વિજયભાઈ શાહ. એમને પૂછીશું આપણે. સાહેબ, શું કહેશો? વડોદરામાં વેક્સિન આવી રહી છે. બસ કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની યોજના પ્રમાણે કોવિડ-19 માટે એક વેક્સિન વડોદરા ખાતે લાવી રહ્યા છે અને વડોદરા શહેરમાંથી આ વેક્સિન વડોદરા શહેરના અન્ય વિસ્તારોમાં અને જિલ્લાના વિસ્તારોમાં પણ જવાની છે. કેન્દ્ર સરકારની યોજના પ્રમાણે જે સૌ પ્રથમ વેક્સિન જેને મળવાની છે તે આરોગ્ય કર્મચારીઓ છે અને ત્યાર પછી 50 વર્ષની ઉપરની ઉંમરના લોકોને વેક્સિન આપવાની છે. વડોદરા શહેરના સૌ નાગરિકોને પણ અમારી વિનંતી છે કે જે લોકો રજિસ્ટ્રેશન ન કરાવ્યા હોય એ લોકો રજિસ્ટ્રેશન તાત્કાલિક કરવા જોઈએ. અને હવે આવનારા દિવસોમાં તો આ રજિસ્ટ્રેશન છે એ ઓનલાઈન પણ ચાલુ કરવાનું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વિચારી રહી છે. ત્યારે આના માધ્યમથી કોરોના સામેની આપણી લડતમાં આપણને બહુ મોટી સફળતા મળશે એવું ચોક્કસ અમે માનીએ છીએ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સ્વદેશી વેક્સિન આવી રહી
છે, કેટલો ઉત્સાહ જોવા મળ્યો? પહેલી વખત એવું બન્યું છે કે વિશ્વના અન્ય દેશોને એટ પાર આપણે આ વેક્સિન લાવી રહ્યા છીએ, કારણ કે સામાન્ય રીતે એ દેશોમાં થાય પછી વર્ષે 2 વર્ષે 3 વર્ષે એ વસ્તુ આપણા દેશમાં આવતી હોય છે, ત્યારે એ લોકોની સમકક્ષ અને ઘણા બધા દેશો કરતાં પણ પહેલી આપણે આ સ્વદેશી વેક્સિનનો અહીંયા શરૂઆત કરી રહ્યા છે. પૂનાની સિરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આ જે વેક્સિન બનાવી છે તે ખરેખર કોવિડ-19 માટે આપણો એક બહુ મોટો વિજય છે. લોકોમાં એક ચિંતા પણ છે કે વેક્સિનથી કોઈ આડઅસર થશે કે કેમ? મારું એવું માનવું છે કે ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ જ્યારે કોઈપણ વેક્સિનને મંજૂરી આપે છે ત્યારે એને અલગ અલગ ક્લિનિકલ ટ્રાયલમાંથી પસાર થઈને મંજૂરી લેવાની હોય છે, અને આ ટ્રાયલમાંથી પસાર થયા પછી કોઈપણ રીતે એ મનુષ્ય માટે હાનિકારક ન હોય તો જ વેક્સિનને મંજૂરી મળે છે. FDA ભારતનું એ સમગ્ર વિશ્વમાં સારામાં સારા FDAમાંનું એકની નામના ધરાવે છે, ત્યારે આ વેક્સિનને કારણે આવી કોઈ આડઅસર નહીં થાય એ હું ચોક્કસપણે માનું છું. વડોદરાની જનતાને શું મેસેજ? વડોદરા શહેરના સૌ લોકોએ અત્યારે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની જે કોઈ સ્કીમ છે એમાં પણ વેક્સિન લેવી જોઈએ. આવનારા દિવસોમાં કદાચ જરૂરિયાત પડે તો પ્રાઇવેટમાં પણ આ વેક્સિન લઈ અને પોતાની જાતને, પોતાના કુટુંબને અને સમાજને સુરક્ષિત કરવું જોઈએ. થેન્ક યુ. ડૉક્ટર વિજય શાહ જે આપણને બતાવતા હતા કે વેક્સિન લઈને લેવી જોઈએ. વડોદરા શહેરના તમામ શહેરીજનોને એમના દ્વારા એક ઉપદેશ આપવામાં આવ્યો કે રજિસ્ટર ન કરાવ્યું તો કરાવી લે અને વેક્સિન જરૂરથી લે, જેનાથી આ જ એક વેક્સિન એવી છે જેને કોરોના સામે આપણે લડી શકાય. સિટી વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન વકીલ જેમ જણાવ્યું કે સૌપ્રથમ મેડિકલ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ તથા સફાઈ કર્મચારીઓને આ વેક્સિન આપવામાં આવશે, અને એના પછી 16 થી 17 દિવસની અંદર વડોદરા શહેરમાં તમામ લોકોને જે રજીસ્ટર થયેલ છે એ લોકોને પણ આ રસી આપવામાં આવશે. અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે ડૉક્ટર વિજયભાઈ શાહ છે એમણે પણ જણાવ્યું કે એ જે સ્વદેશી વેક્સિન છે એમાં એ વેક્સિન લેવાનો કોઈ ડર નથી. જ્યારે સામેવાળી જે સંસ્થા છે તેને મંજૂરી આપેલી હોય તો પછી એ વેક્સિન લેવાનો કોઈ ડર છે નહીં, અને લોકોમાં જે ડરનો માહોલ છે એ ડરનો માહોલ કાઢી નાખે. એ જ પ્રમાણે અત્યારે આપણે જોઈ રહ્યા છે કે 1 થી 2 સેકન્ડની અંદર આ વેક્સિન સેન્ટરની અંદર આવી રહી છે, અને આ જે વેક્સિન વાન છે આ જ વેક્સિનની અંદર મૂકી વેક્સિન અન્ય શહેર તથા જિલ્લાઓમાં તેને મોકલવામાં આવશે, અને જ્યાં તેનો ઉપયોગ લેવામાં આવશે. આરોગ્ય ખાતા દ્વારા અહીંયા જે તમે જોઈ રહ્યા છો કે વેક્સિન જ્યાં સ્થળે આવવાની છે, વેક્સિન જે સ્થળે આવવાની છે, વેક્સિન ગ્રાઉન્ડ દિવાળીપુરા, એ સ્થળ પર અત્યારે તમે જોઈ રહ્યા છો કે અહીંયા પોલીસ સ્ટાફ તથા અન્ય મેડિકલ અધિકારીઓ અહીંયા હાજર છે. એ તમે જોઈ રહ્યા છો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે, અને એ વેક્સિનનું સ્વાગત કરવા માટે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી તથા તમામ ધારાસભ્યો અહીંયા હાજર છે. અને અત્યારે અહીંયા આપણી પાસે વેક્સિન ગ્રાઉન્ડની અંદર પોલીસ સ્ટાફ તથા અન્ય આરોગ્યનો સ્ટાફ મૂકેલ છે. આ તમે જોઈ શકો છો અહીંયા વડોદરા શહેરના અધ્યક્ષ ડૉક્ટર વિજય શાહે વડોદરા શહેરીજનોને અપીલ કરી છે કે તમામ વડોદરા શહેરીજનોએ વેક્સિન લીધી હોય ન લીધી હોય તો એનું રજિસ્ટ્રેશન કરાવે અને લેવાનો આગ્રહ રાખે તેવું ડૉક્ટર વિજય શાહ
જે આપણને જણાવીને ગયા છે અત્યારે એ જ વસ્તુ અત્યારે જોઈ રહ્યા છો તમે અહીંયા. અત્યારે હાલ ટૂંક જ સમયની અંદર દિવાળીપુરા વેક્સિન સેન્ટર પર કે જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી એ ટૂંક જ સમયની અંદર આવશે અને એ વેક્સિનને કરવા માટે તમે જોઈ રહ્યા છો અહીંયા કે તમામ અધિકારીઓ વડોદરા શહેરમાં વેક્સિન સેન્ટર દિવાળીપુરા વેક્સિન સેન્ટરની અંદર ટૂંક જ સમયમાં પાયલોટિંગની સાથે અને પોલીસ બંદોબસ્ત સાથે વેક્સિન વાન અંદર જે આવવાની છે એ તમે જોઈ રહ્યા છો કે મારી પાછળની તરફ જે સાયરન વાગી રહી છે એ પાયલોટિંગની સાથે અહીંયા એક વેક્સિન વેન આવેલી છે અને જે વડોદરાવાસીઓ અપૂરતાથી જે રાહ જોઈ રહ્યા હતા એ વેક્સિન વાન એ અત્યારે પાછળની તરફ છે મારે એ તમે જોઈ શકો છો કે ટૂંક જ સમયમાં એ વેક્સિન વાન અંદર આવશે અને એ જ વેક્સિન વાનને વોટરપ્રૂફિંગ હિઝીમાં રાખી અને અમુક પ્રમાણમાં જે ટકાવારી હોય એની અંદર રાખી અને એને મૂકવામાં આવશે અને ત્યાર પછી તેને વડોદરા શહેર તથા વડોદરાની જે 7 જિલ્લાઓ નક્કી કરવામાં આવે છે તેમાં તેને ધીરે જે વેક્સિન વેન છે એને મૂકી અને સપ્લાય કરવામાં આવશે. એ તમે જોઈશું કે ટૂંક જ સમયની અંદર અત્યારે વેક્સિન સેન્ટરની અંદર એ વેક્સિન આવવાની છે. એ તમે જોઈ શકો છો કે અહીંયા વેક્સિનની બહુ આતુરતાથી રાહ જોવાઈ રહી છે. વેક્સિનને આવકારવા માટે પાછળની તરફ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી તથા વડોદરા શહેરના ધારાસભ્યશ્રીઓ અને તમામ કાર્યકર્તાઓ આરોગ્ય મંત્રાલય આરોગ્ય ખાતાના અધિકારીઓ તથા તમામ કર્મચારીઓ અહીંયા વડોદરા શહેરના પૂર્વ મેયર ભરતભાઈ ડાંગર આવી પહોંચ્યા છે તથા જે પૂજાની થાળી છે અને ફૂલ એ જે વેક્સિન વેન આવવાની છે તેમનું સ્વાગત કરવા માટે અહીંયા જે ફૂલ તૈયારી ચાલી રહી છે એ તમે જોઈ શકો છો કે ધારાસભ્યશ્રીઓ તથા જે હા આ બાજુ હતો ને આ બાજુ હતો હા એટલે મેં સાઈડ મને નમસ્કાર દર્શક મિત્રો, સ્માર્ટ ટુડે તમારું સ્વાગત છે. આપ સૌ જેની રાહ જોઈ રહ્યા હતા એ કોરોનાની વેક્સિન છે ત્યાં અત્યારે હાલ હું અને મારી ટીમ વડોદરા વોઇસ વડોદરા દિવાળીપુરા વિસ્તારમાં આવેલા વેક્સિન સેન્ટર પર છે, જ્યાં ટૂંક જ સમયની અંદર વેક્સિન વેન આવવાની છે. એની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી. એ જ રાહ આજે વડોદરાવાસીઓને બહુ લાભદાયક છે. એ તમે જોઈ શકો છો કે ટૂંક જ સમયની અંદર પાયલોટિંગની સાથે અને પોલીસના બંદોબસ્ત સાથે અહીંયા
વેક્સિન આવી પહોંચી છે એ તમે જોઈ શકો છો કે મારા પાછળની ભાગની અંદર દિવાળીપુરા જે વેક્સિન ગ્રાઉન્ડ છે તેની અંદર જે વેક્સિનનો જથ્થો જે ગુજરાત સરકાર ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા છે એ જ પ્રમાણે આજે વેક્સિન ગ્રાઉન્ડની ઉપર તમે જોઈ શકો છો મારી પાછળના ભાગે પોલીસ બંદોબસ્તની સાથે જે વેક્સિનો આવી રહી છે એ તમે જોઈ શકો છો કે જેને વડોદરાવાસીઓ ઘણા લાંબા સમયથી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ તમે જોઈ શકો છો કે મહારાષ્ટ્ર પાસિંગનું જે ટ્રક છે કે એ ટ્રકની અંદર જે ટોટલી ફ્રીઝર ટ્રક છે એ ટ્રક ટોટલી ફ્રીઝર છે એની અંદર જે વેક્સિનો મૂકવામાં આવી છે એ વેક્સિન આજે વડોદરાવાસીઓને મળવાની છે એ બહુ આતુરતાથી વડોદરાવાસીઓ જે રાહ જોઈ રહ્યા હતા એ તમે જોઈ શકો છો કે આ વેક્સિન ટ્રક છે એ વેક્સિન ટ્રક બાય રોડ વડોદરા આજે અત્યારે આ સમયે દિવાળીપુરાના વેક્સિન ગ્રાઉન્ડ પર આવી પહોંચી છે જે તમે જોઈ શકો છો કે બાય રોડ આ ટ્રક જેની અંદર અત્યારે અહીંયા વેક્સિનનો જથ્થો છે આ વેક્સિનનો જથ્થો વડોદરા શહેરની અંદર વેક્સિન ગ્રાઉન્ડ પર છે અને એ તમે જોઈ શકો છો કે આમાંથી જે વેક્સિન કાઢી અને વેક્સિન વેનની અંદર મૂકી જે વેક્સિન વેન ટોટલી ફ્રીઝર છે એની અંદર મૂકી વડોદરા શહેર તથા તેમના 7 જિલ્લાઓમાં મૂકવામાં આવશે તથા પહોંચાડવામાં આવશે જેથી વડોદરાવાસીઓ તથા શહેર જિલ્લાના તમામ લોકો તેનો લાભ લઈ શકે એ તમે જોઈ શકો છો કે આગળની તરફ જે વેક્સિન વાહન છે જે ટ્રક છે એ ટ્રકને આવકારવા માટે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી અહીંયા ઉપસ્થિત છે એ તમે જોઈ લો અકોટા વિધાનસભાના ધારાસભ્ય તથા વડોદરા શહેરના ધારાસભ્ય અહીંયા એ વેક્સિનને આવકારવા માટે અહીંયા ઊભા રહ્યા છે એ લોકો ઘણા આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ આજે એ જે રાહ છે એ રાહ અત્યારે વડોદરાવાસીઓ પૂરી કરી રહ્યા છે તમે જોઈ શકો છો કે અહીંયા જે વડોદરા શહેરની અંદર દિવાળીપુરામાં આવેલા વેક્સિન ગ્રાઉન્ડ પર જે વેક્સિન ટ્રક છે આ જે ટ્રકની અંદર જે વેક્સિન છે એ વેક્સિન અત્યારે અહીંયા વેક્સિન સેન્ટર પર આવી પહોંચી છે જેને લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી એ તમે જોઈ શકો છો અહીંયા જે ટ્રક છે એ ટ્રકની અંદર કોરોના વેક્સિન છે જે સ્વદેશી છે એ તમે જોઈ રહ્યા છો અત્યારે અહીંયા જેના સ્વાગત માટે અહીંયા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી તથા અકોટા વિધાનસભાના ધારાસભ્ય સીમાબેન મોઇલે તથા સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઈ સુગડિયા તથા માજી મેયર ભરતભાઈ ડાંગર પણ અહીંયા સ્વાગત માટે ઊભા છે આપણે જે ભરતભાઈ છે અમારી સાથે ભરતભાઈ શું કહેશો વેક્સિન વડોદરા માટે વેક્સિન વડોદરામાં આવી રહી છે સૌ માટે ગર્વની વિષય સમગ્ર માનવ જાત માટે આનંદનો વિષય છે કે આ પ્રકારે વેક્સિન આવી રહી છે આજે વડોદરા ખાતે પણ વેક્સિન પહોંચી છે દરેક લોકોને પ્રાયોરિટી પ્રમાણે વેક્સિન મળવાની છે આગામી દિવસમાં એનું ડિસ્ટ્રીબ્યુશન પણ કાર્ય શરૂ થવાનું છે કુલ મળીને સૌથી પહેલાં કોરોના વોરિયર્સ જે છે કોવિડની સારવાર જે કરતા હતા એ લોકોને માટે પણ મળશે અને ત્યારબાદ વડોદરા શહેરના જે આરોગ્ય કર્મચારીઓ સફાઈ કર્મચારીઓ પોલીસ કર્મચારીઓ અને ત્યારબાદ કોવિડ પેશન્ટો જે છે એ લોકોને બધાને મળશે કુલ મળીને બધા લોકોને આ કામ મળશે એવો પૂરો વિશ્વાસ છે અને સ્વાભાવિકપણે આગામી દિવસની અંદર 50 વર્ષથી ઉપરના જેટલા લોકો છે બધા લોકોને કોરોનાની રસી એ સરકાર તરફથી મળશે માજી મેયર તરીકે વડોદરા શહેરને શું સંદેશો આપો બસ સંદેશો આપો લોકોને કોઈ ભ્રમમાં ફેલાવવાની જરૂર નથી કોઈ જૂઠાણામાં આવવાની જરૂર નથી બધા લોકોને સમય અનુકૂળ પ્રાયોરિટી પ્રમાણે મળશે થેન્ક યુ ભરતભાઈ ડાંગર માજી પૂર્વ મેયર જે અહીંયા વેક્સિનનું સ્વાગત કરવા માટે આવી રહ્યા છે હવે આપણી શું કહેશો બેન બસ અત્યારે વેક્સિન આપણા વડોદરા શહેરમાં જે કોરોનાની મહાકાળી ચાલી રહેલી એમાં આ વેક્સિન અત્યારે વડોદરામાં આવી રહી છે એટલે હવે જે આપણા વોરિયર્સ છે કોરોના વોરિયર્સ છે એ લોકોની શરૂઆત થશે અને વેક્સિન મૂકવામાં આવશે એટલે અત્યારે હવે કોરોનાની સામેની જે લડત હતી એની લડતનું આ એક પરિણામ કહેવાય કે જે વેક્સિન આવી ગઈ છે ને હવે બધા કોરોના વોરિયર્સથી શરૂઆત થઈ અને એક કાર્યકર્તા એક મતદારો અને એક નાગરિકો તરફ આ વેક્સિન જઈ શકશે કોરોના વેક્સિનને લોકોમાં જે ભય છે શું કહેશો તેના
કોરોના વેક્સિનનો ભય રાખવાની કંઈ જરૂર નથી, કારણ કે કોરોના વેક્સિન એ આપણા માટે છે, એક એન્ટીબોડી તૈયાર કરશે. એના માટે આ જે કોરોના વેક્સિન છે એ એન્ટીબોડી તૈયાર કરીને આપણા કોરોના સામે જ લડત આપશે. એટલે એનાથી કંઈ ગભરાવા માટેની જરૂર નથી. કોરોના વેક્સિન એ આપણા માટે જ છે અને એ સફિશિયન્ટ સેફ છે. બોલો દીપિકાબેન, શું કહેશો? જે આ વેક્સિન આવી છે કોરોનાની, એ પહેલાં તો આપણે સિનિયર સિટીઝન અને જે આપણા ડૉક્ટર્સ જે કોરોનામાં સેવા આપી રહ્યા છે એ લોકોને આ વેક્સિન પહેલાં તો મૂકવામાં આવશે. ત્યાર પછી સિનિયર સિટીઝનને લાગશે કે આ બીપીવાળું ડાયાબિટીસવાળું પેશન્ટ છે એને પણ મૂકવામાં આવશે, નાના બાળકોને. એટલે આ વેક્સિનથી કોઈ જાનહાનિ થવાની નથી. આ આપણા માટે સારી ને લાભદાયક છે. અત્યારે વેક્સિનનો કેટલો જથ્થો આવ્યો છે? હવે એ તો ઓકે. વેક્સિન જે ટ્રકમાં આવી ગઈ છે એ ટ્રકનો દરવાજો અત્યારે ખોલવામાં આવશે. તમે જોઈ શકો છો વડોદરા શહેર અને જિલ્લાની અંદર જે રસી ટૂંક સમયમાં અહીંયા વેક્સિન આવી ગઈ છે અને એનું જે લોક છે એ ખોલવામાં આવે છે અને એ લોકની અંદર એનું ઓપનિંગ તરીકે એ તમે જોઈ શકો છો કે જે વેક્સિન ટ્રક છે, ફ્રીઝર ટ્રક છે, એને ખોલવાની જે પ્રક્રિયા ચાલી રહી છે એ તેના કાર્યકરો દ્વારા જે તમે જોઈ શકો છો અત્યારે અહીંયા. અને ટૂંક જ સમયમાં એ વેક્સિનનો ટ્રક છે જેની દરવાજો ખોલવામાં આવશે અને એ વેક્સિનને બહાર કાઢી અને ને આવકારવા માટે અહીંયા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી દ્વારા તેને ખોલીને એ દરવાજો ખોલી અને તેને આવકારવામાં આવે છે. અને એક પૂજાની થાળી મૂકેલી છે બાજુમાં અને એ થાળી દ્વારા પૂજા કરવામાં આવશે અને એ જ વેક્સિન ત્યાંથી કાઢી તમે જોઈ શકો છો કે આ દરવાજો ખુલી રહ્યો છે. એ ફ્રીઝરની અંદર જે લોકોએ તાળીઓથી ગટગટાવ્યો છે અને તમે જોઈ શકો છો અંદરની તરફ અહીંયા ભારત માતા કી જયના નારા લગાવવામાં આવ્યા છે અને પૂજા થાળી દ્વારા અને શ્રીફળ દ્વારા એ વેક્સિનને જે વધેરવામાં આવી રહ્યો છે. તમે અંદર જોઈ શકો છો કે જે ફ્રીઝર ટ્રક છે એની અંદર વેક્સિનનો જથ્થો મૂકવામાં આવ્યો છે અને એ જ વેક્સિનના જથ્થાને જોઈ શકો છો તમે. વડોદરા શહેરમાં 2400 વડોદરાના જિલ્લામાં અન્ય તાલુકાઓ છે તેમાં 10,438, છોટાઉદેપુરમાં 5,880, નર્મદામાં 4315, ભરૂચમાં 10,119, હાલમાં 8,419, મહીસાગરમાં 6,730 તમે જોઈ શકો છો કે જે વેક્સિન અત્યારે વેક્સિન બોક્સ બહાર કાઢવામાં આવ્યું છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શૈલેષભાઈ રાજેન્દ્રભાઈ ત્રિવેદી દ્વારા જે ટ્રકનું ઓપનિંગ કરી દરવાજો ખોલી અને જે વેક્સિન બહાર કાઢવામાં આવી છે એ તમે જોઈ શકો છો. અહીંયા એ વેક્સિન બોક્સ છે. અહીંયા એ વેક્સિન બોક્સ છે એ જો પૂજા અર્ચના કરી અને તેને બહાર કાઢવાની કોશિશ કરી રહ્યા છે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી દ્વારા. એને વેક્સિન ઉપયોગ લેવામાં આવશે. એ તમે જોઈ શકો છો કે એનો ફૂલહાર કરી અને પૂજા કરી અને વેક્સિન બહાર કાઢવામાં આવી રહી છે. અહીંયા ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેરના તમામ ધારાસભ્યશ્રીઓ તથા અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી પણ ઉપસ્થિત છે, જે ઘણા લાંબા સમયથી જેનો ઇંતજાર કરી રહ્યા હતા. એ આજે વેક્સિન વડોદરા શહેરમાં આવી પહોંચી છે અને એને આવકારવા માટે અહીંયા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી તથા અન્ય ધારાસભ્યો દ્વારા તેને ફૂલ હાર કરી અને પૂજા કરીને એને બહાર કાઢવામાં આવી રહી છે. એ તમે જોઈ રહ્યા છો અત્યારે અહીંયા વેક્સિન
અત્યારે તમે જોઈ રહ્યા હતા કે જે વેક્સિનનો ટ્રક ફ્રીઝર ટ્રક છે એને દરવાજો ઓપન કરી અને એમાંથી જે વેક્સિનનો બોક્સ કાઢવામાં આવ્યું છે એ બોક્સને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી દ્વારા તોડવામાં આવ્યું અને એ જ વેક્સિન જે તોડી છે એને વેક્સિન સેન્ટરમાં લઈ જશે અને વડોદરા વાસીઓને એ જ વેક્સિન સેન્ટર દ્વારા અલગ અલગ જગ્યાએ વડોદરા શહેર તથા જિલ્લામાં પહોંચાડવામાં આવશે. વડોદરાથી વિશાલ ઠાકુર સાથે હું ફિરોઝ મોમીન, વડોદરા વોઇસ.